તો પછી હું જાણી શકું કે તમે શું ખાઓ છો? રોજ 5 શેર દૂધ પીઉં છું અને પછી 1 ડઝન કેળા, પછી સફરજન, સંતરા, નારંગી, મોસંબી, કેરીનો રસ, પૂરણપોળી અને ચૂરમાના લાડુ. તમે રોજ આટલું બધું ખાઓ છો? અરે હું મારા ગામના અખાડાનો સૌથી મજબૂત પહેલવાન છું. મારા શરીરને એટલું કસાયેલું રાખવા મારે રોજ કેટલી કસરત કરવી પડે. આટલું તો જમવાનું હોય ને. બરાબર, પણ હમણાં આ સેન્ડવિચ જ છે, એટલે ખાવી હોય તો ખાઓ, નહીં તો ઉપવાસ કરી લો. ના ના, ચાલશે. આ શેની બનેલી છે? બ્રેડનું બનેલું છે. બ્રેડ. અરે આમાંથી કંઈક તીવ્ર દુર્ગંધ આવે છે. આની અંદર શું નાખ્યું છે? ચીઝ, બટર, ટમેટો, કેપ્સિકમ, કાંદા, લસણની ચટણી. કાંદા, લસણની ચટણી. જય બજરંગબલી, 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 જય બજરંગબલી. શું થયું તમને? અરે મારે ફરીથી આવવું પડશે. દેશી ઇલિટરેટ દેખાતું નથી. અરે મને માફ કરો, હું બહુ મોટા સંકટમાં છું. જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી. નુપુરજી, આ કાર્ટૂનનો શું પ્રોબ્લેમ છે? એમાં એવું છે, કાંદા લસણ નથી ખાતો, અને સેન્ડવિચમાં તો મેં કાંદા લસણ નાખ્યા હતા. લસણની ચટણી હતી ને, એટલે જય બજરંગબલી કરતો નાવા ભાગી ગયો. યસ, તારા ઘરે તું મને સેવ ટામેટા, રોટલો, દહીં તીખારી એવું બધું ખવડાવવાનું હતું ને. હવે તું જો મારા ઘરમાં હું તને શું શું ખવડાવું છું. તું પણ શું યાદ રાખીશ કે તે અનુશ્રી સાથે પંગો લીધો છે. એ બજરંગબલી, આવું ક્યાં આવી ગયો? આ લોકો તો લસણ કાંદા ખાય છે. બજરંગબલી, જો આજે તમારી કૃપા ના હોત ને તો મારું તો ધર્મ ભ્રષ્ટ થઈ ગયું હોત. જય બજરંગબલી, જય બજરંગબલી. ये तो अभी शुरुआत है मिस्टर जोकर. आगे आगे देख होता है क्या. અનુશ્રી, તું અહીંયા શું કરે છે? ચાલ રસોડામાં, મામી તને રસોઈ બનાવતા શીખવાડશે. ચાલ. What? રસોઈ? અને હું? હા. Impossible. No way. હું ક્યાંય નથી આવવાની. ચૂપચાપ ચાલ મારી સાથે. તને ખબર છે, તારા સાસરેથી ફોન પણ આવ્યો તો. એ લોકો પૂછતા હતા તારા વિશે કે તને રસોઈ બનાવતા આવડે પણ છે કે નહીં. ચાલ શીખી લે. ના નુપુરજી, મારે નથી શીખવું. ના. કમ ઓન અનુશ્રી, બી એ સ્પોટ. નુપુરજી નહીં. ચાલ. અરે ચાલ. મારીને ખબર પડશે તો કેટલી તકલીફ થશે એને. અરે બાપ રે, પુત્ર વિયોગમાં આટલી બધી ચિંતા. તમને ન થાય આ બધી ચિંતા. તમ માસ્તર ખરા ને, તો રોજની જેમ આ બગલમાં ચોપડા ભરાવીને ખાઈ લે જાઓ નિશાળે ઘરેથી. મારે જે બધું બનાવવાનું છે ને એ હું સરસથી બનાવીને સરસ મજાનું એનું પોટલું બાંધીને એ પોટલાને મારે જે કરવાનું છે ને હું મારી રીતે પોતે કરી લઈશ. હા, તમે ચિંતા નહીં કરતા. એ હેના દાંત આવે છે તને? મેં તો ના જ પાડી. આ મોટા ભાઈનું તમારી આમે કઈ હાલશે જ નહીં. તાર પેટ ભરીને હસાઈ ગયું હોય ને તો ચોખા વીણવામાં ધ્યાન આપ. દેડકાનો જીવ જાય ને કાગડાની રમત થાય. મનોહરભાઈ, આવ્યો ભાભી. હા ઝડપ રાખો ને જરાક. હા, તમે મને બોલાવ્યો ભાભી? હા. બોલો. મનોહરભાઈ, તમારે છે ને મારું એક કામ કરવાનું છે. તો બોલો ને ભાભી. હું તમને છે ને મોટું પોટલું બાંધીને આપીશ નાસ્તાનું. ઈ તમારે સુરત ભેગું કરવાનું છે દત્તુ પાસે આજ ને આજ. ના ના ભાભી, એ આજે અશક્ય છે. હે, કેમ? અરે ભાભી, તમને ખબર તો છે
આ વખતે હું ચૂંટણીમાં ઉભો રહ્યો છું અને ઈ ચૂંટણી જીતવા હાટું મને તમારા આશીર્વાદની સખત જરૂર છે. આ ભાભી આશીર્વાદ દો મને. ઈ તો હંમેશા તમારી સાથે જ છે. પણ મનોહરભાઈ, તમે તો આપણે દત્તુને નાનપણથી ઓળખો છો. હે, તમને ખબર તો છે એ કોઈ દી મારાથી કે આ ઘરથી આટલો બધો આઘો આટલા બધા દી રહ્યો જ નથી. મેં કોઈ દી મારા દત્તુના ખાવા પીવામાં બાંધછોડ નથી કરી. એ માગે ને એ પેલા મેં એને પીરસી દીધેલું હોય. પણ મને હવે દી ને રાત એક જ વિચાર આવ્યા કરે છે, એક જ ચિંતા ખાધે રાખે છે કે મારા દત્તુએ કઈ ખાધું હશે કે નહીં. મને ખબર છે તમને બધાને હું ગાંડી ઘેલી લાગતી હઈશ, પણ હું શું કરું? મારા મનને સમજાવવાનો બહુ પ્રયત્ન કરું છું. આ માનું કાળજું ખરું. હે મનોહરભાઈ, આટલું આમથું આમ કામ કરી આપો ને મારું હું આવું કરો છો? એક માના આશીર્વાદ લાગશે તમને, મારો જીવ હેઠે બેસશે, કાળજાને ટાઢક મળશે. કરી આપો ને. માના હૃદયમાં થઈ રહેલી પીડાને સમજવી ખરેખર ખૂબ અઘરી છે. અને દીકરાના મનમાં માનું એક અલગ જ સ્થાન હોય છે. પણ કૌશલ્યા, ત્યાં રુદ્ર એની હસ્તી બનાવવા ગયો છે. આપણા વઢવાણનું તારું નામ ઉજાગર કરવા ગયો છે. હવે જો તું જ એને તારા પાલવની છત્રછાયામાંથી બહાર નહીં આવવા દે ને, તો એ નામ ઉજાગર થતા પહેલા જ આથમી જશે. હવે તું જ કે એ તને ગમશે? બસ તો પછી આ નાસ્તા ને એ બધું મોકલવાનું માંડી વાળ ને રુદ્રને ત્યાં એની રીતે ઠરીઠામ થવા દે. એટલું તો તું કરી જ શકે ને? માસ્તરે પટ્ટી પડાવી લીધી કા? પણ તમે જો એમ માનતા હો ને કે તમારી એમ વાત માનીને હું મારો આખો વિચાર માંડી વાળીશ, તો ના. હા, એવું કઈ થવાનું નથી. કારણ કે મારા છોકરાને જ્યારે ભૂખ લાગે છે ત્યારે એના મોઢે માડી શબ્દ આવે છે સીધો. અને તમને બધાને ભલે ને એવું લાગતું હોય કે ઈ ત્યાં જઈને ઠરી ઠામ થઈ જાય ને એને બધું ફાવી જાય, મારે જોવું છે એવું થાય જ કે નહીં. હું લખી આપું ને તમને, એવું નહીં જ થાય. કારણ કે એ મારો દત્તુ છે. એને મારા વગર, એની માડી વગર એને કોઈ દી હાલશે જ નહીં. દીકરાના જીવનમાં માનું કેટલું મહત્વ છે ને, એ તો દીકરાના જીવનમાં નવી વહુ આવે ને ત્યાં જ ખબર પડે. પદ્માડી, બોલેલા શબ્દો પાછા લેતા રાખ. અને આજે બોલી ફરી પાછું આવું બોલતી નહીં, સમજી? તું મારો હતો, મારો છે ને મારો જ રહેશે. અને હવે આ તુંય જોઈ રહીશ. શું જરૂર હતી ભાભી સામે આવું બોલવાની? તમે તો ચૂપ જ રહેજો. જ્યાં બોલવાનું છે ત્યાં તો તમારાથી બોલાતું નથી અને કારણ વગર મને ચૂપ કરો છો. મારી વાત યાદ રાખજો, મારા શબ્દો હાચા ન પડે ને તો હું એક બાપની દીકરી નહીં. લો ફઈ, આ તમારી ખાંડ વગરની ચાય. રૂપા, તું જલ્દી જલ્દી પેલા સાફ કરી લે. હા. અને આ પણ લેતી જા. હા. ચાલ. મામી લ્યો, માંડ માંડ લઈને આવીશું તમારી લાડકીને રસોડામાં. માંડ માંડ લઈને આવી છે એટલે શું? હા, અરે એના લગ્ન થવાના છે, રસોઈ બનાવતા શીખવું પડશે કે નહીં?
બાકી હરી ઈચ્છા બળવાન. ના હા, બટ ફોઈ મને રસોઈ બનાવવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તને ભલે ઇન્ટરેસ્ટ ન હોય પણ તારી સાસુને બહુ ઇન્ટરેસ્ટ છે જાણવામાં કે એની નવી વહુને રસોઈ બનાવતા આવડે છે કે નહીં. એટલે એમ કે તારી સાસુનો આજે ફોન આવ્યો તો મને પૂછતા હતા કે અનુશ્રીને રસોઈ બનાવતા તો આવડે છે ને. તો તમે શું કીધું? હવે મારે તો હા જ પાડવી પડે ને. અરે તો તમે જૂઠું બોલ્યા. પણ મને તો રસોઈ બનાવતા આવડતી જ નથી. એટલે જ તો તને બોલાવી છે કે થોડું ઘણું શીખવાડી દઈએ. આ તો થવાનું જ હતું. મને એક વાત કહો કે આમ તાત્કાલિક શું શીખવું? પૂરી અને બટેટાનું શાક. પૂરી? હા, પૂરી. પહેલા તારે પૂરી બનાવતા શીખવું પડશે અને પછી તળતા પણ. અરે યાર, મારી પાસે આ બધું કરાવીને મારી સાસુને શું મળશે? મમ્મી નહીં, પ્લીઝ, મારાથી નહીં થાય આ બધું. કેમ નહીં થાય? હા, અરે એક વાર તો ટ્રાય કર. હું તો કઈ કઈને થાકી કે ક્યારેક તો રસોડામાં આવ, રસોઈ બનાવતા શીખ. આપણા એ આપણા ને પારખા એ પારખા. પછી ભોગવજે બધું. મમ્મી જુઓ ને ફઈબા કેવું બોલે છે. તારી ટ્રેનિંગ શરૂ. આવ આવ ને બેટા. આવ. જો આ લુઓ લે ને આવી રીતે ગોળ ગોળ કર પેલા. નહીં મમ્મી, પ્લીઝ રહેવા દો, મને નહીં ફાવે. પપ્પા! અનુ ઓ પપ્પા! ઓ પપ્પા! ચૂપ, એકદમ ચૂપ. છાની મની પૂરી વણ. અને આ શું? કાઈ પણ કહીએ એટલે પપ્પા પપ્પા પપ્પા. તારું એક પણ નાટક આજે નથી ચાલવાનું. હો ચાલ. અનુરાધા, આજે એને મારવી પડે ને તો માર, પણ એને પૂરી વણતા શીખવાડ, નહીં તો સાસરીમાં આપણું નાક કાપશે. છાની મની વણ. અરે વાહ, શું વાત છે! કુકિંગ શીખવાની શરૂઆત કરી દીધી એમ ને? બહુ સરસ. હવે તારી પાસે 24 કલાક છે. આ 24 કલાકમાં પૂરી વણતા અને બટેટાનું શાક બનાવતા શીખી જા. મમ્મી, મારાથી આ રસોઈ બસોઈનું કામ નહીં થાય. હું અહીંયાથી જાઉં છું. અનુશ્રી, મારી વાત સાંભળ. જો તારી સાસુની બહુ જ ઈચ્છા છે કે એકવાર તારા હાથે બનાવેલું બટેટાનું શાક અને પૂરી ખાય. ટ્રાય તો કરી જો, બહુ જ ઈઝી છે. જા. ના, મારાથી નહીં થાય. ચૂપ. આમ બધો ગુસ્સો શું કામ કરો છો? ઠીક છે, હું ટ્રાય કરું છું. વેરી ગુડ. ચાલ હું શીખવાડી દઉં તને. આવ. આવી ગોળ પૂરી બનાવવાની છે. આટલું બધું નહીં, પરોઠા નથી બનાવવાના, પૂરી બનાવવાની છે. કર, અડધું કર, જરાક લે. મમ્મી, આ જો. હે ભગવાન, આ તે શું બનાવ્યું? મને તો એમ થાય છે કે આનું શું થશે. અનુશ્રી, કઈ વાંધો નહીં, ચિંતા ના કર. એમ કઈ પહેલી વારમાં કોઈને કઈ આવડી ના જાય. એ જ. અને મામી, તમે પણ બિલકુલ ચિંતા ના કરો. અનુશ્રી ક્યાં રોજ રસોડામાં આવે છે?
થોડા દિવસ રસોઈ કરશે ને એટલે શીખી જશે. અનુશ્રી, તું ટ્રાય કર. જો ટ્રાય કરીશ ને તો બનશે જ. તારે બનાવવી જ પડશે. ચાલ લે, હું આપું છું. કર, મૂકી દે એને. કર. મમ્મી, આ જો પૂરી કેવી થઈ ગઈ. મમ્મી જુઓ ને, હસે છે મારી ઉપર. રુદ્ર, તું અહીંયા? પૂરી અને આ છોકરીથી બની રહે. બિચારા આના સાસરા વાળા, આને તો કાંઈ જ નથી આવડતું. આ તમે કોદરો વાવીને ઘઉંની આશાએ બેઠા છો. રુદ્ર, તને કઈ જોઈએ છે? અરે હા, હું અમને લગ્નની છાપ તૈયાર કરવા બેઠો હતો ને, તો મને કાતર, સેલોટેપ અને રિબિન જોઈતા હતા. અરે વાહ, તને આ બધું પણ આવડે છે? એ આમાં શું છે? આ તો કાંઈ નથી. હું તો આમને પૂરી વણતા પણ શીખવી દઉં. તું મને પૂરી વાટતા શીખવાડવાનો? તારી આટલી હિંમત? એમાં હિંમતનું શું છે? અમારા ગામમાં કોઈ પ્રસંગ હોય તો આખા રસોડાનું કામ હું ઉપાડી લઉં છું. અરે હું તો તમને શીરો ને લાપસી બનાવતા શીખવી દઈશ. મને બધું જ આવડે છે. અચ્છા, તું મને આ બધું શીખવાડવાનો? અનુશ્રી, આ શું છે બધું? હું કહું છું આને અત્યારે જઈને ભગાડો, નહીં તો આનુશ્રી, શાંત થા. રુદ્ર, હું તમને સામાન આપું છું બધું. નુપુર, મારી સાથે ચાલ. અનુશ્રી, તું આ છોકરા સાથે આવું વર્તન કેમ કરે છે? એ તો તારા મેરેજના કામમાં હેલ્પ કરી રહ્યો છે. આમ જોવા જઈએ તે છોકરાએ સાચું જ કહ્યું. તને ક્યાં આમ પણ કઈ બનાવતા આવડે છે? બિચારા તારા સાસતી વાળા. તીઠી બેન, હવે પહેલા તમારા પોતાનું જુઓ. પોતે તો સાસરો છોડીને અમારા ઘરે આવીને રહો છો અને ઉપરથી મને શિખામણ આપો છો. પહેલા પોતે સાસરા વાળાની કેટલી સેવા કરી છે ને એ જુઓ, પછી મને કહેવા આવજો. અનુશ્રી, તારી જીભ જરૂર કરતા વધારે ચાલી રહી છે. સાચી વાત છે. આપણા એ આપણા અને પારકા એ પારકા. કઈ રીત છે બોલવાની? હા, બધું મારો જ વાંક છે. અને પૂરી શું ના વળી શકે, બધા મારી પાછળ પડી ગયા છે. અને પેલો ડોબો ડફોડ એ પણ મારી પૂરી બનાવવા માટે ચેલેન્જ કરી ગયો. હવે તું હું પૂરી બનાવીને જ રહીશ. અનુશ્રી, આ શું કરે છે તું? હે ભગવાન, આ છોકરીને કઈ રીતે સમજાવવી? અનુરાધા, સાચું કે ને, પેલો છોકરો કોણ છે? કોણ છોકરો? હમણાં કાતર માંગીને ગયો એ. અરે એનું નામ રુદ્ર છે. નામ ખબર છે, પણ એ અહીંયા શું કરી રહ્યો હતો? અહીંયા એ કઈક કામથી આવ્યો છે. થોડા દિવસમાં જતો રહેશે. તું એને કઈ રીતે ઓળખે? કહ્યું ને, મારો દૂરનો સગો છે. દૂરનો સગો એટલે કેવો સગો? અનુશ્રી, અનુશ્રી. અરે કાર્તિક, તું શું થયું? કેમ આવ્યો છે? આંટી એક જ મિનિટ. અનુશ્રી, મેં હમણાં પેલા બોડી બિલ્ડરને અહીંયા જોયો. અરે પેલો બજરંગબલી નાટકમાં જેને હનુમાનજીનો રોલ કર્યો હતો. હા, જય શ્રી રામ. યાદ આવ્યું? બોડી બિલ્ડર. કોણ બોડી બિલ્ડર? અરે બીના ફયા, એ જ છોકરો છે જેણે અમને ગામડે પકડી રાખ્યા હતા.
અને આ બિચારીને પરાણે સીતા અને મને રાવણ બનાવે. હું ક્યાંથી રાવણ લાવું છું? રાધા, તું તો કહેતી હતી કે મારા ગામડાનો છે, તો એ ગામડામાં નાટકમાં કામ કરે છે? હા, એટલે મારા ઘણા સગા હજી ગામડામાં રહે છે ને. ગામડામાં? કયું ગામ? એ મમ્મીજી ફોન છે. મારા હાથ ગંદા છે, બીનાબેનને આપી દે ને. બીના ભાઈ. હલો હલો, હા કોણ? હું દત્તુની માં. દત્તુની માં? શું હું તમારું નામ જાણી શકું? હલો, હા બોલો, શું કામ છે? દત્તુ અરે વાત કરાવી દો ને.